દર્શક મિત્રો, કહેવાય છે કે માગો પણ ભીખ નહીં, મદદ માગો. એ જ માણસને સ્વાભિમાનથી આગળ વધવાની પ્રેરણા આપે છે. જે વ્યક્તિ સ્વાભિમાન સાથે જીવે છે, ભગવાન પણ હંમેશા તેની સાથે જ હોય છે. જે બીજાને આધીન થઈને જીવે છે અને પોતાનું જીવન બીજા પર આધારિત રાખે છે, તે ગરીબમાં સૌથી વધુ ગરીબ હોય છે. એક ગામમાં એક ગરીબ પરિવાર રહેતો હોય છે. એ પરિવારમાં માત્ર 2 જ સભ્યો હતા, પતિ અને પત્ની. તેઓ માટીથી બનાવેલા કાચા મકાનમાં રહેતા હતા. તે ગરીબ માણસ પોતાનું અને તેની પત્નીનું પેટ ભરવા હાટુ મજૂરી કામ કરતો હતો. સમય જતાં તેની પત્ની ગર્ભવતી બને છે. આ વાત જાણીને તેનો પતિ ઘણો ખુશ થઈ જાય છે અને વિચારવા લાગ્યો કે હવે આપણા ઘરમાં આંગણામાં નાનું બાળક રમતો જોવા મળશે. દર્શક મિત્રો, બાળકના આવવાની ખબર સાથે માતા પિતાની આંખોમાં અનેક પ્રકારના સપનાઓ તરવરવા લાગે છે કે આપણું સંતાન ભવિષ્ય આપણાને ગૌરવ અપાવશે, આપણા વૃદ્ધાવસ્થાની લાકડી બનશે, આપણે તેને સારું શિક્ષણ આપીશું, તેને સફળ બનાવશું, તે આપણા વંશને આગળ વધારશે. દરેક માતા પિતાનું આવું જ સપનું હોય છે. પણ એ પણ સત્ય છે કે અમુક માતા પિતાના સપના પૂરા થાય છે અને અમુકના સપના અધૂરા જ રહી જાય છે. કેટલાકના સંતાનો એમની સેવા કરે છે તો કેટલાક સંતાનો એમને દુઃખી પણ કરે છે. કેટલાક લોકોના દીકરા ગડપણમાં તેમનો સહારો બની જાય છે તો કેટલાકના દીકરા ગડપણમાં તેમને એકલા છોડી દે છે. કોઈનો દીકરો પોતાના માતા પિતાને ભગવાન માને છે અને તેની પૂજા કરે છે તો કોઈનો પુત્ર તેમની સાથે નોકર કરતાં પણ ખરાબ વર્તન કરતો હોય છે. આ બધું નસીબ અને કર્મના ખેલ છે. જો તમારું ભાગ્ય યોગ્ય નથી તો તમને તમારા સંતાનો તરફથી સુખ નહીં મળે. દરેક વ્યક્તિ પોતાના બાળકોના સારા ભવિષ્યના સપના જોવે છે, પરંતુ માત્ર થોડા જ લોકો તેમના સપનાઓને પૂરા કરવામાં સક્ષમ હોય છે. હવે તે વખત ધીમે ધીમે વીતવા લાગ્યો. એ ગરીબની પત્ની એક બાળકને જન્મ આપવાની હતી. તેનો પતિ તેને હોસ્પિટલમાં દાખલ કરાવે છે. જ્યારે ડિલિવરીનો સમય નજીક આવે છે ત્યારે ગરીબ માણસ તેના ભાવિ બાળકના સપના જોવા લાગે છે. ત્યાં સુધીમાં તેને યમરાજનું તેડું આવે છે અને તેનું એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઈ જાય છે. ગામના કેટલાક લોકો મળી અને એ માણસના અંતિમ સંસ્કાર કરે છે. બીજી તરફ તેની પત્ની હોસ્પિટલમાં બાળકને જન્મ આપી રહી હોય છે. જ્યારે દુખિયારીને આ સમાચાર મળે છે કે તેના પતિનું અવસાન થઈ ગયું છે, ત્યારે તેની પર જાણે આપ તૂટી પડ્યું હોય. એ ગરીબ સ્ત્રીનો દુનિયામાં માત્ર એક પતિ જ હતો. હવે તે પણ આ દુનિયા છોડીને વયો ગયો. તે જોર જોરથી રુદન કરવા લાગે છે કે હે ભગવાન, તે મારા પર આવડો મોટો દુઃખનો પહાડ કેમ ફેંકી દીધો? મારો એકમાત્ર આધાર હતો તે છીનવી લીધો. હે પ્રભુ, કમસે કમ આ બાળકની સામે તો જોવું હતું, જેનો હજુ જન્મ પણ થયો નથી. તેના જન્મ પહેલાં તમને તેના માથા પરથી તેના પિતાનો છાયો હટાવી દીધો. તે સ્ત્રી હોસ્પિટલમાં તેના પતિના મોત પર રડી રહી હોય છે. શહેરના કેટલાક લોકોએ આશ્વાસન આપ્યું કે બહેન, જન્મ અને મૃત્યુ બધું સર્જનહારના હાથમાં છે, આમાં કોઈ માનવ શું કરી શકે? એવું પણ કહેવાય છે કે ભગવાન જે કરે તે સારું જ કરે છે, માટે જે ગયું તેની આસક્તિ છોડી અને જે આવ્યું છે તેનો વિચાર કર. લોકો એ ગરીબ સ્ત્રીને સમજાવે છે, આશ્વાસન આપે છે, દિલાસો આપે છે. ત્યાં સુધીમાં તેણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો. પુત્રને જોઈને તેનું દુઃખ થોડું હળવું થાય છે અને તે વિચારે છે કે હવે હું આ પુત્રનો ઉછેર કરીશ, આ મારો આધાર બનશે. હવે તે તેના બાળક સાથે તેના ઘરે આવે છે. શહેરના કેટલાક સજ્જનોએ એ સ્ત્રીને થોડા દિવસો મદદ કરી, પણ કોણ ક્યાં સુધી મદદ કરે? થોડા દિવસો વીતી ગયા ત્યારે મદદગારો પણ પીછેહટ કરી ગયા. હવે તે તેના બાળક સાથે સંપૂર્ણપણે અલગ થલગ પડી જાય છે. તે વિચારતી હતી કે બીજાની સહાયથી જીવન ક્યાં સુધી જીવી શકાય છે. હવે આ બાળકને ઉછેરવું છે અને મોટું કરવું છે, માટે મારે જાતે જ કામ કરવું પડશે. એ રીતે મહિલા અન્ય લોકોના ઘરમાં સાફ સફાઈ કરવાનું કામ કરે છે. તે કામના બદલામાં મળેલા પૈસાથી તેણે પોતાનું અને તેના બાળકનું ભરણ પોષણ કરવાનું શરૂ કર્યું. સમયની સાથે બાળક ધીમે ધીમે મોટું થવા લાગે છે. બાળક જ્યારે 5 વર્ષનું થાય છે ત્યારે મહિલા તેને શહેરની સરકારી શાળામાં ભણવા માટે મોકલે છે. તે સ્ત્રીએ વિચાર્યું હતું કે મારે મારા દીકરાને શિક્ષિત બનાવવો છે, તેને સક્ષમ બનાવવો છે, જેથી તેને ક્યારેય કોઈની સામે હાથ ન લંબાવવો પડે. કહેવાય છે કે મહેનત કરનાર માટે કોઈ ધ્યેય દૂર નથી હોતો. આ રીતે આ મહિલા મહેનત કરીને પોતાના બાળકને ભણાવવાનું શરૂ કરે છે. હવે બાળક પણ સારી રીતે સમજી શકતો હતો કે તેના ઘરમાં તેની મા જ એક છે જે તેનો આધાર છે. તેના પિતા તો તેના જન્મ પહેલાં જ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. તેથી જ તે ખૂબ જ લગનથી અભ્યાસ કરતો હતો. ધીમે ધીમે બાળક 10 વર્ષનો થાય છે. એક દિવસ તે ગરીબ સ્ત્રી ખૂબ જ બીમાર પડે છે. તે વિચારતી કે આ કોઈ નાની સામાન્ય બીમારી છે, તેથી તેના પર ક્યારે ધ્યાન આપ્યું નહીં. પરંતુ તેની તબિયત દિવસે ને દિવસે વધારે બગડતી રહી.
બીમારીના કારણે તે કામ પર પણ જઈ શકતી નહોતી. યોગ્ય સારવાર કરાવવા માટે ઘરમાં પૂરતા પૈસા પણ નહોતા. માને ખૂબ બીમાર જોઈને પુત્ર ખૂબ જ ચિંતિત થઈ જાય છે. બાળક કહે છે કે માં, તું ચિંતા ન કર. આમ કહીને છોકરો તેની માના પર્સમાંથી 10 રૂપિયા લઈ અને માર્કેટમાં દવા લેવા જાય છે. તેનો પુત્ર જતાની સાથે તે ગરીબમાં મૃત્યુ પામે છે. જ્યારે ગામ લોકોને તેની જાણ થઈ ત્યારે તેઓ બધા ભેગા થઈ અને મહિલાના પુત્રના હાથે તેની માના અંતિમ સંસ્કાર કરાવે છે. હવે એ બાળક સાવ એકલું હતું. માતા પિતા વગરના પુત્રની ઉંમર બહુ લાંબી ન હતી. જેઓ દૂરના સગા હતા તેઓએ પણ તે બાળક તરફ ધ્યાન આપ્યું ન હતું. એ ગરીબ છોકરો હવે તેના જીવનના પથ પર એકલો ચાલવા લાગે છે. તેની માએ જે થોડા પૈસા બચાવી રાખ્યા હતા તે પૈસાથી થોડા દિવસો સુધી ટકી રહ્યો અને થોડા દિવસો પછી પૈસા પૂરા થઈ જાય છે. ઘરમાં પણ કંઈ હતું નહીં. હવે એક જ વિકલ્પ હતો કે થોડું કામ કરવું જોઈએ, પછી જ ભોજનની વ્યવસ્થા થશે અને શાળાની ફી ચૂકવાશે. છોકરાને તેની માની વાત સારી રીતે યાદ આવી ગઈ કે દીકરા ગમે તેટલો ખરાબ સમય આવે પણ કોઈની સામે હાથ ન ફેલાવતો. છોકરાને તેની માની વાત સારી રીતે યાદ હતી, તેથી જ તેણે ક્યારેય કોઈની સામે ભીખ ન માગી. શાળાએથી પાછા આવ્યા પછી તે કોઈના ખેતરમાં કામ કરવા જતો, ક્યારેક કોઈની ચાની દુકાન પર કામ કરતો અને જે થોડા પૈસા મળે તેમાંથી શાળાની ફી ભરી દેતો અને કંઈક વધતું તો તેમાંથી ખાવાની વ્યવસ્થા કરતો. આ રીતે નાની ઉંમરે બાળક ભણતો અને મજૂરી પણ કરતો. ધીરે ધીરે થોડા વર્ષો આમ જ વીતી ગયા. જ્યારે બાળક પોતાનું ગામ છોડીને શહેરમાં ભણવા જાય છે ત્યારે તેના પુસ્તકોની ને શાળાની ફીનો ખર્ચ વધી જાય છે. પણ બાળક હિંમત હાર્યો નહીં. તે રોજ શાળાએ જતો. એ જે કંઈ કમાઈ લેતો એ બધા પૈસા ભણવા પાછળ ખર્ચી નાખતો અને જે કંઈ બચતું હતું એનાથી પેટ ભરી લેતો. ભણવાનું ને કામ એકસાથે કરતો હતો. શાળાએથી પાછા આવ્યા પછી તે અહીં તહીં કામ કરવા માટે જતો હતો. એક દિવસની વાત છે. છોકરો શાળાએથી ઘરે પરત આવ્યો. ત્યારબાદ તે કામની શોધમાં નીકળી ગયો, પરંતુ તે દિવસે તેને કોઈ કામ ન મળ્યું. આખો દિવસ વીતી ગયો. થાકેલો ને હારેલો તે સાંજે ઘરે આવ્યો અને સૂઈ ગયો. એ દિવસે એને કોઈ કામ ન મળ્યું તો ભૂખ્યા જ સૂવું પડ્યું. તેની સ્થિતિ એવી હતી કે તેને રોજ કમાઈને રોજ ખાવું પડતું હતું. જ્યારે તે દિવસે તેને કોઈ કામ ન મળ્યું ત્યારે એ ગરીબ છોકરાને ખાલી પેટે સૂવું પડ્યું. માત્ર પાણી પીને સૂઈ ગયો. તે સવારે ભૂખ્યા પેટે શાળાએ જાય છે અને જ્યારે તે શાળાએથી પરત ઘરે આવે છે ત્યારે તે કોઈ કામ શોધવાનું શરૂ કરે છે. વિચાર કરે છે કે આજે તો મને કોઈ ચોક્કસ કામ મળી જશે, પરંતુ કમનસીબી પીછો છોડતી નથી. તે દિવસે પણ તેને કોઈ જ કામ ના મળ્યું. બીજા દિવસે ફરી તેને ભૂખ્યા જ સૂવું પડ્યું. પેટની આગ હવે એને વધુ બેચેન બનાવી રહી હતી. ત્યારે છોકરાના મનમાં એક વિચાર આવે છે કે ખાલી પેટે ભણી શકાતું નથી, માટે આજ કોઈની પાસેથી કંઈક માંગી લઉં. પણ મરતી વખતે તેની માએ તેને કહ્યું હતું કે દીકરા, ભીખ માગીને ક્યારે ના ખાતો, હંમેશા કમાઈને ખાજે. છોકરો પણ ખુદાર હતો. કોઈની પાસે મદદ માંગવાની તેનામાં હિંમત નહોતી. તે વિચારવા લાગ્યો કે ભલે ભૂખ્યા રહેવું પડે પણ હું ભીખ માગીશ નહીં. જો હું ભીખ માગવા લાગીશ તો લોકો મને ભિખારી કહેવા લાગશે. ભગવાને પેટ બનાવ્યું છે તો ક્યાંક ને ક્યાંક તેનું ભોજન પણ બનાવ્યું હશે. છોકરો તે દિવસે પણ ભૂખ્યો રહે છે. જ્યારે તે સવારે ઉઠે છે ત્યારે ભૂખને કારણે તેને ચક્કર આવે છે. તેની ઉંમર પણ કેટલી હતી? તે ભૂખનો માર ક્યાં સુધી સહન કરી શકે? કોઈ મોટી ઉંમરનો વ્યક્તિ તો 2-4 દિવસ વિતાવી શકે, ટકી શકે, પરંતુ આ તો હજી બાળક હતો. આજે તે શાળાએ ગયો ન હતો. વિચાર્યું કે આજે વહેલી સવારે કામ પર જઈશ. જો મને કામ મળશે તો ભોજનની વ્યવસ્થા થશે, પછી હું બીજા દિવસ માટે તૈયાર થઈ જઈશ. હવે તે કામની શોધમાં અહીં ને ત્યાં ભટકે છે. અશક્તિના કારણે તેની આંખો સામે અંધકાર હતો ને પછી એક ઝાડની નીચે બેસીને તે વિચારવા લાગ્યો કે જો મને હવે કોઈ પણ ખાવાનું નહીં મળે તો હું મરી જઈશ. મારે કંઈ કરવું પડશે. હવે ફરી એકવાર તેના મનમાં ભીખ માગવાનો વિચાર આવે છે, પરંતુ તેનો અંતરાત્મા ફરીથી તેને રોકે છે. તેને ના પાડે છે કે હું ગરીબ છું પણ ભિખારી નહીં, માટે ભીખ તો નહીં જ માગું. એક વખત માગીશ તો તેને ફરીથી ભીખ માગવાની આદત પડી જશે અને તે ભિખારી બની જશે. છોકરો લાંબા સમય સુધી આ પ્રશ્નોમાં જ અટવાયેલો રહે છે. ત્યારે તેના મનમાં એક ઉપાય આવ્યો કે ભીખ માગવી એક અલગ વાત છે અને મદદ માગવી અલગ વાત છે. હું કોઈની પાસેથી ભીખ નહીં માગું, પરંતુ હું મદદ તો માગી શકું છું. ભીખ માગવી એ એક એવી વસ્તુ છે કે જે માંગ્યા પછી પાછી અપાતી નથી, પણ મદદ માગવી એ એક એવી ક્રિયા છે જે ગમે ત્યારે પરત કરી શકાય છે. છોકરાએ વિચાર્યું કે આજે તે કોઈની મદદ માગશે અને સમય આવે હું પરત કરીશ. હવે છોકરો ત્યાંથી ચાલીને શહેરની બહાર એક મોટું ઘર જુએ છે. છોકરો એ ઘરના દરવાજા પાસે જાય છે અને દરવાજો ખખડાવે છે.
ઘરની અંદરથી એક સ્ત્રી બહાર આવે છે. દરવાજા પર ઊંઘેલા 10 વર્ષના એક ખૂબ જ ઉદાસ ને નિર્દોષ છોકરાને જોયું. પહેલા તે છોકરાને પૂછે છે કે દીકરા, તે દરવાજો કેમ ખટખટાવ્યો, કોઈ કામ છે? છોકરો હાથ જોડીને કહે છે કે માજી મને માફ કરજો, બપોરના સમયે મેં તમને તકલીફ આપી. પછી સ્ત્રી પૂછે છે કે દીકરા, તારે કંઈ જોઈએ છે? હું તારી શું મદદ કરી શકું? દર્શક મિત્રો, તે સ્ત્રી પણ એક બાળકની માં હતી, તેથી તેના સ્વભાવમાં માતૃત્વની લાગણી હતી. જ્યારે મહિલાએ પૂછ્યું ત્યારે છોકરાના મનમાં એવો વિચાર આવ્યો કે તે એક વખત તો આખી હકીકત જણાવી દઉં કે તે 2-3 દિવસથી ભૂખ્યો છે, ભોજન ન મળવાથી ખૂબ જ પરેશાન છે, દુઃખી છે, પરંતુ તેના સ્વાભિમાનના કારણે તે રોકાઈ ગયો અને તેણે ભોજનના બદલે પાણી માગ્યું અને કહ્યું કે મને ખૂબ જ તરસ લાગી છે, તેથી જ મેં તમારા ઘરનો દરવાજો ખખડાવ્યો. એ સ્ત્રીએ કહ્યું, બેટા, હું તારા માટે પાણી લઈને આવું છું. એ સ્ત્રી ઘણી હોશિયાર અને સમજદાર હતી. છોકરાને જોઈને તે સમજી ગઈ હતી કે છોકરો ખૂબ જ ભૂખ્યો લાગે છે. તે કહે છે, દીકરા, તું થોડી વાર રાહ જો, હું તારા માટે પાણી લઈને આવું છું. તે સ્ત્રી ઘરની અંદર ગઈ અને રસોડામાંથી દૂધનો ગ્લાસ અને લાડુ પડ્યા હતા તે લઈને દરવાજા પર આવે છે અને છોકરાને દૂધથી ભરેલો ગ્લાસ આપે છે. ગ્લાસમાં દૂધ હતું અને તે પણ ગરમ હતું. છોકરાએ ગ્લાસ પકડ્યો ત્યારે તેમાં દૂધ હતું. દૂધ જોઈને છોકરો ખુશ થઈ જાય છે. છોકરો મનમાં એ મા માટે પ્રાર્થના કરવા લાગે છે કે આ મહિલાએ તેને પહેલાં ખાવા માટે લાડુ આપ્યા અને કહ્યું કે દીકરા, દૂધ ગરમ હોય તો પહેલાં લાડુ ખાઈ લે, દૂધ ઠંડુ થાય એટલે પી લેજે. જ્યારે છોકરો તે સ્ત્રીની સામું જોવે છે ત્યારે તેને લાગે છે કે તેની પોતાની મા તેને પીવા માટે દૂધ આપી રહી છે. મનમાં વિચાર કરે છે કે આ કેટલી સારી મા છે, પાણી માગ્યું અને દૂધનો ગ્લાસ અને લાડુ લઈ આવી. તે સમજી ગઈ કે હું ભૂખ્યો છું. છોકરો આરામથી બેસીને લાડુ ખાય છે અને ઉપર દૂધ પીવે છે. ત્યારે સ્ત્રી કહે છે કે દીકરા, તારે બીજું કંઈ જોઈએ છે? છોકરો વિચારવા લાગે છે કે હું આ માને દૂધ અને લાડુના બદલામાં શું આપીશ, મારી પાસે તો કશું પણ નથી. એટલે પછી એ છોકરો બોલ્યો, માજી, હું તમને આ દૂધના બદલામાં શું આપું? મેં પાણી માગ્યું ને તમે તો દૂધ લઈ આવ્યા. ત્યારે એ મહિલા કહે છે કે બેટા, મેં તારી પાસેથી કંઈ લેવા માટે દૂધ નથી આપ્યું. મને લાગ્યું કે પાવું જ છે તો પાણી શું પાવું, દૂધ જ પાવું. છોકરો કહે છે, માજી ના, તમારે બદલામાં કંઈક તો માગવું પડશે. એ મહિલા સમજી ગઈ કે આ છોકરો સ્વાભિમાની લાગે છે, ખુદાર લાગે છે. એટલે સ્ત્રીએ કહ્યું કે બેટા, મેં તને દૂધ પાઈને કોઈ અહેસાન નથી કર્યું, છતાં તને એવું લાગે છે તો જીવનમાં તું પણ કોઈ જરૂરિયાતમંદને મદદરૂપ થાજે. હું સમજીશ કે તે મારું ઋણ ચૂકવી દીધું. છોકરો એ મહિલાની વાત મગજમાં ગાંઠે બાંધી દે છે. તે છોકરો એ માના પગે લાગી અને કામની શોધમાં આગળ વધી જાય છે. વખત ધીમે ધીમે આગળ વધતો ગયો. જે નિશાળમાં એ ભણતો હતો એ નિશાળમાં એ સ્ત્રીનો પુત્ર પણ ભણતો હતો. જે સ્ત્રી આ છોકરાને દૂધ પાયું હતું, લાડુ ખવડાવ્યા હતા. એક દિવસ એ મહિલા પોતાના દીકરાને નિશાળમાં છોડવા હાટું જાય છે અને જોયું તો એ ગરીબ છોકરો પણ એ જ નિશાળમાં ભણી રહ્યો હતો. દેખતા જ એ મહિલા છોકરાને ઓળખી ગઈ અને જઈને શિક્ષકને પૂછ્યું કે એ છોકરા વિશે જાણકારી લીધી તો ખબર પડી કે છોકરાનું નામ સોહન છે, અનાથ છે અને ગરીબ છે. એ જાણીને મહિલાને ખૂબ જ દુઃખ થયું કે આનો ભણવાનો ખાવાનો ખર્ચ કોણ ઉપાડતું હશે. શિક્ષકે કહ્યું કે સોહન ખૂબ જ મહેનતુ છોકરો છે, એનો ભણવાનો ખાવાનો ખર્ચ એ સ્વયં પૂરો કરે છે અને ભણવામાં પણ ખૂબ જ તેજસ્વી છે. મહેનત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને તે નિશાળની ફી પણ ભરે છે. એ સ્ત્રીને સોહન વિશે જાણકારી મળી તો એનામાં કરુણાનો ભાવ જાગૃત થઈ ગયો. વિચાર કરવા લાગી કે મારે આ છોકરાને મદદ કરવી જોઈએ, સહાય કરવી જોઈએ. એ મહિલા જાણતી હતી કે આ ખૂબ જ ખુદાર બાળક છે, પૈસા આપીશ તો લેશે નહીં. માટે સોહનના ટીચરને કહ્યું કે હું આ બાળકની ભણવાની ફી ભરું તો તમને કોઈ વાંધો તો નથી ને? ટીચરે કહ્યું, બહેન, તમારા વિચારો, તમારી ભાવના તો ઉત્તમ છે, તમે એની ફી ભરશો એનો અમને તો કોઈ વાંધો નથી, પરંતુ સોહન એના માટે તૈયાર થાય છે કે નહીં એ એને પૂછવું પડશે, કારણ કે એ સ્વાભિમાની છોકરો છે. ત્યારે મહિલાએ ટીચરને કહ્યું કે તમે એને કોઈ પણ રીતે સમજાવી દેજો, એને કહેજો કે તારી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને સરકારે તારી ફી માફ કરી દીધી છે. માસ્તર સાહેબ મહિલાની વાત સાથે સહમત થઈ જાય છે. એ મહિલા સોહનની પૂરા વર્ષની ફી ભરી અને પોતાના ઘરે ચાલી જાય છે. આવી રીતે મહિલા સોહનની નિશાળની પૂરા વર્ષની ફી ભરી દેતી હતી, જેથી કરીને સોહન મન લગાવીને ભણી શકે. હવે સોહન પૂરી લગન અને મન લગાવીને ભણવા લાગ્યો અને સમય કાઢીને વચ્ચે કામ પણ કરી લેતો, જેનાથી એના ખાવા પીવાની વ્યવસ્થા પણ થતી રહી. થોડા વર્ષો વીતી ગયા. હવે સોહન આગળના ભણતર હાટું બીજા શહેરમાં ચાલ્યો જાય છે. એ વાતની એ મહિલાને ખબર ત્યારે પડી જ્યારે તે નિશાળમાં ફી ભરવા માટે ગઈ. જાણવા મળ્યું કે સોહન તો આગળ ભણવા હાટું બીજા શહેરમાં ચાલ્યો ગયો છે.
પણ છતાંય એ મહિલા ખુશ થઈ કે ચાલો આટલા સુધી એની મદદ કરવાનો ભગવાને મને મોકો આપ્યો. અને એ વાતને પછી 28થી 30 વર્ષનો વખત વીતી ગયો. એના પછી ન ક્યારે સોહન એ મહિલાને મળ્યો કે ના એ મહિલા મળી. હવે તો એ સ્ત્રીનો દીકરો પણ મોટો થઈ ગયો હતો. એ પણ સંસ્કારી હતો, માની ખૂબ જ સેવા કરતો અને એ પણ એક વેપારી બની ગયો હતો, સારો કમાતો હતો. પણ અચાનક એની માની તબિયત ખરાબ રહેવા લાગી. ડૉક્ટર પાસે જઈને ચેકઅપ કરાવતા ખબર પડી કે એની માને કેન્સર હતું. દીકરાએ ડૉક્ટરને કહ્યું કે ડૉક્ટર સાહેબ, મારી માના ઈલાજમાં કોઈ કમી ન રાખશો, ગમે તેટલો ખર્ચ થાય પણ મારી માને સાજી કરો. ત્યારે ડૉક્ટરે કહ્યું કે ભાઈ, આ બીમારીનો ઈલાજ કરવા માટે મોટા શહેરમાં મોટા ડૉક્ટર પાસે જવું પડશે અને ઈલાજ માટે ખર્ચ પણ વધુ થશે. હું તમને ડૉક્ટરનો સંપર્ક નંબર અને સરનામું લખી આપું છું. દીકરો માના ઈલાજ માટે બીજા શહેર જવાની તૈયારી કરે છે. બા ના પાડે છે કે બેટા, આટલો બધો ખર્ચ કરવા માટે આપણી પાસે પૂરતા પૈસા નથી, માટે આપણે નથી જવું. પણ દીકરો કહે છે, ના માં, તારા ઈલાજ માટે ગમે તેટલો ભલે ખર્ચ થાય હું કરાવીશ. દીકરો માને લઈને બીજા શહેરમાં જાય છે, પરંતુ સંજોગોવશાત એ ડૉક્ટર 2 દિવસ માટે ક્યાંક બહાર ગયેલ હતા. દીકરાએ એની માને હોસ્પિટલમાં દાખલ કરાવી દીધી. 2 દિવસ પછી ડૉક્ટર આવ્યા, તમામ રિપોર્ટ તપાસીને કહ્યું કે તમારી માં બિલકુલ સાજી તો થઈ જશે, પરંતુ લાંબા સમય સુધી દવાઓ લેવી પડશે અને હાલ અહીં હોસ્પિટલમાં ભરતી રહેવું પડશે, ખર્ચ પણ વધારે થશે. ત્યારે દીકરો કહે છે કે ડૉક્ટર સાહેબ, તમે ઈલાજ શરૂ કરો, ખર્ચની ચિંતા ના કરો, હું મારી માને આ બીમારીથી મુક્ત કરવા ઈચ્છું છું. ડૉક્ટર સાહેબે આશ્વાસન આપ્યું કે ચિંતા મત કરો, સારું થઈ જશે, બસ ઈલાજ માટે લાંબો સમય દવાઓ લેવી પડશે અને હાલ અહીં હોસ્પિટલમાં દાખલ રહેવું પડશે. દીકરાએ જઈને માને ખબર આપી, પણ એની માં ના પાડે છે કે બેટા, તું બરબાદ થઈ જઈશ, આટલો મોટો ખર્ચ તું કેવી રીતે પૂરો કરીશ. પણ દીકરો માને ખૂબ જ પ્રેમ કરતો હતો, કોઈ પણ સંજોગે એની માને બચાવવા માંગતો હતો. રોજ રોજની મોંઘી દવાઓના કારણે સાથે લાવેલ રૂપિયા પૂંજી પણ હવે સમાપ્ત થઈ ચૂક્યું હતું. લાંબા સમયથી વેપાર ધંધામાં ગેરહાજરીના કારણે એનો વ્યવસાય પણ પડી ભાગવાના આરે હતો. છતાંય એનો દીકરો હિંમત હારતો નથી. ગામડેથી પૈસાની વ્યવસ્થા કરી અને પૈસા મંગાવી લીધા. આ બાજુ હોસ્પિટલનો જે મેઇન ડૉક્ટર હતો તે માજીના રૂમમાં આવતો અને કલાક સુધી બેસી માજી સાથે વાતો કરતો, જેમ કે એક દીકરો અને મા વાતો કરતા હોય. ડૉક્ટરના મુખ પર હંમેશા માસ્ક પહેરેલ હતું, એટલે માજી એને ઓળખી ના શક્યા. ઘણા દિવસો હોસ્પિટલમાં રહ્યા બાદ એ માજી બિલકુલ સાજા થઈ ગયા. એનો દીકરો ડૉક્ટરના કેબિનમાં ગયો અને પૂછ્યું કે સાહેબ, તમારું બિલ કેટલું થયું, મને આંકડો આપો એટલે હું મેનેજ કરી લઉં. ત્યાં ડૉક્ટરે કહ્યું કે તમે તમારા રૂમમાં જાઓ, હું તમારા રૂમમાં બિલની કોપી થોડીવારમાં મોકલાવું છું. થોડીવાર પછી એક હોસ્પિટલનો પટાવાળો આવી પેક કરેલ બિલ આપી જાય છે. મા દીકરાના હાથમાંથી કવર ઝૂંટવી લે છે અને ખોલે છે તો પહેલાં અંદરથી એક કાગળની ચિઠ્ઠી નીકળે છે. માજી ચિઠ્ઠી ખોલીને વાંચે છે અને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે માજી, તમે તમારા બિલની ચૂકવણી તો 30 વર્ષ પહેલાં એક ભૂખ્યા બાળકને દૂધ પાવીને, લાડુ ખવડાવીને અને એના 4 વર્ષની નિશાળની ફી ભરી અને ચૂકવી દીધો હતો. હું એ જ ગરીબ છોકરો ડૉક્ટર બનીને તમારી સમક્ષ ઊભો છું. હું આજે જે કંઈ છું તે તમારા કારણે જ છું. ચિઠ્ઠી વાંચીને માજીની આંખો ભરાઈ આવી. દીકરો પૂછે છે, માં, ડૉક્ટરનું બિલ કેટલું છે? તો એની માં એ ચિઠ્ઠી એના દીકરાના હાથમાં આપે છે. દીકરો ચિઠ્ઠી વાંચીને અચંબામાં પડી જાય છે અને પૂછે છે કે માં, તું આ ડૉક્ટર સાહેબને કેવી રીતે ઓળખે છે? 30 વર્ષ પહેલાં તને એ ક્યાં મળ્યા હતા? માં જવાબ આપે છે, બેટા, ત્યારે તું ખૂબ જ નાનો હતો. ત્યારે એક દિવસ બપોરનો સમય હતો અને એક ભૂખ્યો બાળક આપણા ઘરના દરવાજા પર આવે છે. એણે પાણી માંગ્યું હતું, પણ મેં એને દૂધ પીવા આપ્યું હતું અને ભૂખ્યો હોવાથી ખાવા હાટું લાડુ પણ આપ્યા હતા. એના પેટની આગ શાંત થતાં એ બાળક સંતુષ્ટ થઈ ગયું અને મને કહેવા લાગ્યું કે હું તમારું આ ઋણ કેવી રીતે ચૂકવીશ. તો મેં પણ એનું મન રાખવા કહી દીધું કે બેટા, જેમ આજ મેં તને મદદ કરી, એવી જ રીતે જીવનમાં તું પણ કોઈને મદદ કરવાને લાયક બની જાય તો કોઈ જરૂરિયાતમંદની મદદ કરી લેજે, મારું ઋણ ચૂકવાઈ જશે. મને એ ખબર નહોતી કે 30 વર્ષ પછી એ બાળક આટલો મોટો ડૉક્ટર બનીને મારી મદદ કરશે. લોકો તો ત્યારે ખાઈને કાલે ભૂલી જાય છે, પરંતુ એ બાળકે તો મેં કરેલી નાની સહાયને આજે પણ ભૂલ્યો નથી. મા બેટા વચ્ચેની આ વાતચીત દિવાલની પાછળ ઊભા રહી અને ડૉક્ટર સાહેબ સાંભળી રહ્યા હતા. એમની આંખોમાં આંસુ હતા. ડૉક્ટર સાહેબ જઈને માજીને પ્રણામ કરે છે, એમની પાસે બેસી જાય છે અને કહે છે કે હે માં, હું એ જ નાનો ગરીબ બાળક છું જેના સ્વાભિમાનની તમે રક્ષા કરી હતી. તમારા કહેલા એક એક શબ્દ આજ પણ મારા કાનમાં ગુંજે છે.
પરંતુ મેં તમારા શબ્દોને મારા સંસ્કાર બનાવ્યા. મેં જીવનમાં ઘણા દુઃખો વેઠ્યા, પરંતુ હું હિંમત નથી હાર્યો. હું તમારો મોટો કરજદાર છું. જો તમે મારી નિશાળની ફી ન ભરી હોત તો કદાચ હું આટલો મોટો ડોક્ટર ક્યારે પણ ના બની શક્યો હોત. આ બધું તમારી જ દેણ છે. મેં તો તમને એ દિવસથી જ માં માની લીધી હતી, જે દિવસે તમે મને મમતા ભર્યા છાયામાં બેસાડી અને ભૂખ્યાને દૂધ પાયું હતું, લાડુ ખવડાવ્યા હતા. એના પછી ડૉક્ટર સાહેબે જે દવાઓનો ખર્ચ થયો હતો તે પણ માજીને પરત આપી દીધો અને એમના ચરણોમાં પોતાનું મસ્તક નમાવી દીધું. ત્યારે માજી ડૉક્ટરને ગળે લગાવીને કહે છે કે બેટા, મનુષ્યના જીવનમાં આવેલ ગમે તેવા પરિણામોથી મનુષ્યએ ગભરાવું ના જોઈએ, પણ એ સમજીને સ્વીકાર કરવો જોઈએ કે જીવનમાં કંઈક સારું થવાનું છે. એવા પરિણામોથી મનુષ્ય ઘણું બધું શીખે છે અને સાચો માર્ગ અપનાવે છે, દુર્ગુણોથી બચી જાય છે. બીજી વાત, અંધારું ચાહે કેટલું ઘટાટું કેમ ન હોય, પણ એક નાનો દીપક તેને દૂર કરી દે છે. એવી જ રીતે જીવનમાં ક્યારેક મુસીબત રૂપી અંધારું આવી પણ જાય તો જ્ઞાનરૂપી દીપક થકી એને દૂર કરી અને જીવનમાં આગળ વધી શકાય છે. ત્રીજી વાત, હંમેશા બીજાનું ભલું કરવાની ભાવના રાખો. તમારું ભલું આપોઆપ થઈ જશે. જીવનમાં ક્યારે કોઈને મદદરૂપ થવાનું સૌભાગ્ય મળે તો એને સોનેરી અવસર સમજી અને સ્વીકાર કરી લેજો. કહેવાય છે કે ડૂબતાને તણખલાનો સહારો. તમારું નાનું યોગદાન કોઈના માટે વરદાન સાબિત થઈ શકે છે. નવું જીવનદાન એને મળી શકે છે. જીવનમાં ગમે તેવી મુસીબત આવે, ગભરાવું નહીં. સમસ્યાઓ જન્મે છે તો સાથે સમાધાન લઈને જન્મે છે. તો દર્શક મિત્રો, આ હૃદયસ્પર્શી વાર્તા તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.